ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે મુરલીધર દાદાના નીચ મંદિરમાં પ્રવેશ મહોત્સવ 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે। આ મહોત્સવને લઈને સ્વયંસેવકો દ્વારા તૈયારીઓના અંતિમ ઓપ આપવામાં આવી રહ્યા છે। 551 યજ્ઞકુંડ સાથે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે। મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વયંભૂ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે। જ્યારે રાત્રિના સમયે લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક દંતકથા મુજબ આ મૂર્તિ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપી હતી। મહાભારત યુદ્ધ બાદ દ્વારિકા જતા સમયે અર્જુને ભગવાને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરશો ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। બાદમાં મૂર્તિ સેજકજી મહારાજ, રામદાસજી મહારાજ અને તેમના વંશજ વિસોજી મહારાજ સુધી પહોંચી। ઈસવીસન 1622 વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના થઈ। આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવશે, જ્યારે 26 ફેબ્રુઆરીએ 8 થી 9 લાખ લોકોના આગમનની સંભાવના છે। આજે આગામી 22/2/2026 થી લઈ 28/2/2026 સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમના વક્તા છે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। આમ ડિટેલમાં જઈએ તો કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખમાંથી અર્જુનજીને મૂર્તિ આપેલી। આ મૂર્તિ આજથી 450 વર્ષ પહેલા પછા ગામની અંદર આવી અને પછા ગામની અંદર અત્યારે અંદાજિત 9 કરોડના ખર્ચે ભવ્ય મંદિર, જેમ દ્વારકાની અંદર મંદિર છે એવું મિની દ્વારકા સ્વરૂપે પછા ગામના આંગણે બનાવવામાં આવ્યું છે। ત્યારે એના નિજ મંદિરનો પ્રવેશ ઉત્સવમાં 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરેલ છે અને પૂજ્ય ભાઈશ્રીની કથાનું આયોજન કરેલ છે, જે 22/2/2026 થી 28/2/2026 સુધી ભાગવત સપ્તાહનું આયોજન છે। વચ્ચે 26 તારીખથી 26, 27, 28 અને 1 તારીખે આમ 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરેલ છે। ત્યાર પછી વચ્ચે 26 તારીખે ગદાધરથી પરમ પૂજ્ય વંદનીય જે ગાયત્રી મંત્રના ઉપાસક છે એવા સંત લાલબાપુ પ્રથમવાર ગોહિલવાડની ધરતી ઉપર પગલા પાડે છે, ત્યારે એમની સાથે અંદાજિત 8 થી 9 લાખ લોકો પણ આ કાર્યની અંદર પધારવાના છે। અને તે દિવસે વલભીપુર તાલુકાના 54 ગામનો ગામધુમારા બંધનું આયોજન રાખેલ છે। 54 ગામની અંદર પશુઓ માટે ઘાસચારાનું આયોજન રાખેલ છે। ત્યાર પછી કૂતરાઓને લાડુ અને પક્ષીઓને ચણનું આયોજન રાખેલ છે। આ તમામ બાબતો 26 તારીખનું આયોજન છે, તેમાં 26 તારીખનો તમામ ખર્ચ ગજાથડ આશ્રમનો। રસોડું વિભાગ 90 બાય 350 ફૂટનું રસોડું છે, એમાં 90 બાય 45 ફૂટ કોઠાર રૂમ છે અને બાકીનું રસોડું છે એમાં 46 ચૂલું છે અને એક તપેલું 25,000 માણસનું રાંધી શકે એવડા મોટા તપેલા છે અને એમાં માણસો 600 માણસ કામ કરવાના છે। 600 માણસનું રહેવાનો ઉતારો છે। અને અમારા ગામમાં 22 તારીખથી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે। શ્રી રમેશભાઈ ઓઝાની સપ્તાહ બેહાડે છે અને ગોહિલવાડ તમામ ગામનાને જાહેર આમંત્રણ છે। અને 26 તારીખે લાલબાપુ આવે છે, એથી 52 ગામનો ગામધુમારો બનશે અને 551 કુંડ યજ્ઞ છે। અહીંયા 26 તારીખે યજ્ઞનું શરૂઆત થાય છે। કોણ આવવાના છે? રાજકીય નેતા મુખ્યમંત્રી આવશે 24 તારીખે અને માન ભગવતને બોલાવવાના 22 તારીખે કેજરીવાલ। અમારે મુરલીધર મહારાજનો ઇતિહાસ એવો છે કે ખુદ ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાના મુખમાંથી કાઢીને આપી એ જ મૂર્તિ અહીંયા બિરાજમાન છે અને એને આજે 5,500 વર્ષ થયા છે। અને એ મૂર્તિ માટે સેજકજી બાપુ જ્યારે ખેડગઢથી લઈને નીકળ્યા એ 1250માં, એને આજે 950 વર્ષ થયા છે। અને જ્યારે દેવાજી બાપુ પાસે મૂર્તિ આવી અને દેવાજી બાપુએ અહીં પછેગામ મંદિર બનાવ્યું, એને 450 વર્ષ થયા છે અને એ મંદિર અત્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે। 22/2 પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા શરૂ થશે, જે 28 તારીખે પૂર્ણાહુતિ થશે અને 26 તારીખે 26/2 વિષ્ણુ યાગ શરૂ થશે। અને તે દિવસે જ બરાબર ગધેથડથી ગાયત્રી આશ્રમથી લાલબાપુ પધારવાના છે, જે અનેરો લાવો છે અને 1 તારીખે ભગવાન નિજ મંદિરમાં પ્રવેશ